₹10 અને ₹20 નોટ છે એ પ્લાસ્ટિકની લાવવા માટેમાં ટેન્ડર પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડી દીધા છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અત્યારે આપણે ચલણમાં કાગળની નોટ વાપરીએ છીએ, પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પ્લાસ્ટિકની નોટ લાવી રહી છે અને એનો એક પાયલોટ પ્રોજેક્ટ પણ ટૂંક સમયની અંદર શરૂ થઈ રહ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. ઘણા બધા મીડિયા અહેવાલોની અંદર એવું જણાવવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયની અંદર દેશમાં પ્લાસ્ટિકની નોટનો પહેલો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે જઈ રહી છે અને શરૂઆતના તબક્કામાં ₹10 અને ₹20 નોટ છે એ પ્લાસ્ટિકની લાવવા માટેમાં ટેન્ડર પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડી દીધા છે. આ પાયલોટ પ્રોજેક્ટ જો સફળ થશે તો 2027ની અંદર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પછી બધી જ ચલણી નોટોને પ્લાસ્ટિક નોટમાં કન્વર્ટ કરશે. પ્લાસ્ટિક એટલે પોલિમર્સ પણ કહી શકાય છે. જો કે લોકોના મનની અંદર સૌથી મોટો સવાલ એ ઊભો થાય કે શું આ પ્લાસ્ટિકની નોટ રિઝર્વ બેંક બહાર પાડશે એ પછી જે કાગળની નોટ અત્યારે જે ચલણમાં છે એ ચલણમાંથી બહાર થઈ જશે? તો એનો પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જવાબ આપ્યો છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કીધું છે કે નવું ચલણ છે એ જૂના પેપર નોટની જગ્યા નહીં લે અને બંને ચલણ છે એ સાથે ચાલશે. એટલે કાગળની નોટનું જે અત્યારે ચલણ જે તમે રૂપિયા છે તમારી પાસે એ પણ ચાલશે અને તમારી પાસે પ્લાસ્ટિક નોટ હોય તો એ પણ ચાલશે. હવે જૂની નોટ અને પ્લાસ્ટિકની નોટ વચ્ચે શું તફાવત છે એના વિશે તમને વાત કરું તો જે આ પ્લાસ્ટિકની એટલે કે પોલિમર્સ નોટ છે એ પોલીપ્રોપિલિન એટલે BOPP નામના પ્લાસ્ટિક ફિલ્મથી બનેલું હોય છે અને કાગળની જે નોટ છે એ કોટન અને સૂતી લિંટનના મિક્સથી બનેલી હોય છે. પ્લાસ્ટિકની જે નોટ છે એ ફાટે નહીં. હવે આપણને ખબર છે કે આપણી પાસે જે કાગળની નોટ છે એ ક્યાં ઘણી વખત ખરાબ થઈ જાય, ફાટી જાય, એકદમ ગંદી થઈ જાય, જ્યારે આવું પ્લાસ્ટિકની નોટમાં કશું જ નહીં થાય. પ્લાસ્ટિકની નોટ આવશે તો એ ફાટે બી નહીં, ગંદી બી નહીં થાય. બીજું કે પ્લાસ્ટિકની નોટની અંદર રિઝર્વ બેંકને સૌથી મોટો ફાયદો એ થાય છે કે સિક્યુરિટી ફીચર્સ કોઈ ઉમેરવા હોય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનામાં સરળતાથી ઉમેરી શકે અને એ ટ્રાન્સપરન્ટ વિન્ડો, હોલોગ્રામ જેવા સિક્યુરિટી ફીચર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આસાનીથી ઉમેરી શકશે. આ સૌથી મોટું બીજું ફેક્ટર એ બી છે કે જ્યારે આ પ્લાસ્ટિકની નોટ બને તો એને અત્યારે જે નકલી નોટોનું ચલણ વધેલું છે, નકલી નોટો બજારમાં ફરતી હોય છે, તો પ્લાસ્ટિકની નોટ આવ્યા પછી એ દૂષણ બંધ થઈ જશે અને નકલી નોટો બનાવી નહીં શકે એ પ્રકારની આ પ્લાસ્ટિકની નોટ હશે. આપણે કાગળની જે નોટ છે એને બનાવવા માટે વૃક્ષો કાપવા પડે, એનર્જીનો ઉપયોગ કરવો પડે, જ્યારે પ્લાસ્ટિકની નોટની અંદર જે કચરો હોય એનું રિસાયકલ કરીને પ્લાસ્ટિક બનાવવામાં આવે છે. જો કે પ્લાસ્ટિકની નોટ છાપવાનો ખર્ચ વધારે આવે છે અને કાગળની નોટ છાપવાનો ખર્ચ કમ્પેરેટિવલી ઓછો આવે છે. અત્યારે ઘણા બધા દેશો એવા છે કે જે પ્લાસ્ટિકની નોટનો યુઝ કરે છે, પ્લાસ્ટિક ચલણ વાપરે છે. નાના નાના દેશોમાં પણ આવી પ્લાસ્ટિકની નોટ જોવા મળે છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, વિયેતનામ, રોમાનિયા, બ્રુનેઈ, પાપા ન્યૂ ગિની, માલદીવ, મેરિટાનિયા, નિકોરાગુઆ, ત્રિનિદાદ, આ બધા કન્ટ્રી એવા છે કે જ્યાં ઓલરેડી પ્લાસ્ટિકના નોટ વાપરવામાં આવી રહી છે. અને બીજી ખાસિયત એ છે કે આ પ્લાસ્ટિકની નોટ પાણીમાં પણ પડી જાય તો એ ખરાબ નહીં થઈ જાય. જ્યારે આપણે કાગળની નોટ જો ભૂલીશું કે પાણીમાં પડી ગઈ કે ગજવામાં ધોવાઈ ગઈ તો સાવ ડૂચો થઈ જાય છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.